હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ હોવાથી અમારી શાળામાં તેની ઉજવણી છે એ કરવામાં આવી. તેના માટે મેં બોર્ડ છે એ તૈયાર કર્યો. તો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે એની સરસ મજાની ઉજવણી છે અમારી શાળામાં કરવામાં આવી, જેથી કરીને બાળકો છે એને મતદાન વિશે સમજૂતી મળે. તો આ જે બોર્ડ છે એ મેં તૈયાર કર્યો, એનું પૂર્ણ ચિત્ર છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. તેનો વિડીયો છે એ મૂકું છું. શ્રી કોઠા વિશ્વોત્તરી પ્રાથમિક શાળા 25/1/25 ને રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ દિવસની ઉજવણી કરવા માટે થઈને ગામના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા અને અમારા શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ રાઠોડ છે એ આની માહિતી આપે છે. ઘણી વખત આપણે ચૂંટણી હોય છતાં આપણે એમ કહીએ કે હવે રહેવા દેને ભાઈ, મારું હવે મત જ છે એમ કહે. ઘણી વખત એમ કહે કે હવે રહેવા દો, મત છે. અથવા આપણા ઘરે કોઈ એવા મોટી ઉંમરના હોય તો કે હવે એને હેરાન નથી કરવા, બાપાને રહેવા દેને. બોલો કે પણ વાહન લઈને મોટર લઈને ના ના હવે એ રહેવા દે ને, માન એટલે એવું ન થાય. અને સરકારનું કહેવું એમ છે કે આપણે મતદાન કરીએ અને 100% મતદાન કરીએ, હાજર હોય બધાય મતદાન કરે એવી સરકારનો આગ્રહ છે. અને આજના દિવસે આપણું જે ચૂંટણી પંચ છે, ભારતનું ચૂંટણી પંચ, એની સ્થાપના થઈ હતી 25 જાન્યુઆરીના દિવસે. એટલે આજનો 25 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે. અને આપણો દેશ લોકશાહી દેશ છે, એટલે કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ. ત્યારબાદ બાળકોને અભ્યાસ કરાવડાવ્યો. ભણવાનું છે એ બંધ ના રહેવું જોઈએ. એ કાર્ય પૂર્ણ કરી અને ફરીથી મેદાનમાં ભેગા થયા અને શાળાના જે બાળકોએ છે 26મી જાન્યુઆરીની તૈયારી કરી હતી એની એક નાનકડી ઝલક છે એ રજૂ કરી બાળકોને. એટલે રિહર્સલ એક વખત થઈ જાય એટલે સરસ મજાનો પ્રોગ્રામ છે એ આપણો આવતીકાલે થાય. તો એના માટે બાળકો છે એને અહીંયા બાળકોની સમક્ષ રજૂઆત કરી. સરસ મજાના મ્યુઝિક સાથે રજૂઆત હતી, પરંતુ અહીં હું એ ગીતો છે એ તમને સંભળાવી શકીશ નહીં. બાળકો છે એ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. સરસ મજાના બાળગીત સાથે જો નિશાળે કોયલ બોલે, જો નિશાળે કોયલ બોલે, એટલે બાળકોનો ઉત્સાહ છે એ અનેરો હતો. અને આવતીકાલે તો એમાંય 26મી જાન્યુઆરી એટલે બધા જ બાળકો છે એ મજામાં. અને અમારા શિક્ષક છે એ પણ સાથે સાથે જો બાળગીતની મોજ લઈ રહ્યા છે. એટલે આજનો શનિવારનો દિવસ છે એ ખૂબ જ સરસ મજાનો અમે પસાર કર્યો. અને બાળકોને તો બસ રમવું, ગીતો ગાવા, વાર્તા સાંભળવી એવું જ ગમે. એટલે જરાક સમય મળે, મોકો મળે એટલે તરત જ બધા છે એ મોજ છે એ કરી લે. જો કેવા બધા મોજમાં બાળકો છે એ બાળગીતની મજા લઈ રહ્યા છે. સરસ મજાનું આ દ્રશ્ય છે શિક્ષક અને વિદ્યાર્થીઓનું. ત્યારબાદ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું. બાળકો છે સરસ રીતે મધ્યાહન ભોજન છે એ જમી અને શાળાએથી છૂટા થયા. તો આપણે પણ ફરીથી મળશું નવા વિડીયોમાં. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.